આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન તેમજ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાન વતી કાલાઘોડા સ્થિત શાતી આસરા માતાને બાધા મૂકવામાં આવી છે। વડોદરાથી રત્નાગીરી ગણપતિ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી, જે ટ્રેન કાયમી સ્વરૂપ કરવાની માંગ સાથે રેલવે પ્રશાસન તેમજ રાજકીય નેતાઓને માંગ કરવામાં આવી છે। આ માંગ સ્વીકારવામાં નથી આવતી તેવું એના વરિષ્ઠ સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન તેમજ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો વતી વર્ષોથી એક અમારી માંગ છે કે જે ખરેખર માંગ પૂરી થતી નથી। જ્યારે વડોદરા શહેરની અંદર લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસતા હોય અને જે લોકોના વોટોથી રાજનીતિને નેતાઓ ચૂંટાઈ આવતા હોય અને જ્યારે સમાજ તમને આવેદન કરતું હોય તો ખરેખર પ્રશાસન હોય કે નેતાગણ હોય એમને અમારી માંગ સ્વીકારવી જોઈએ। પણ આજે છેલ્લા ઘણા વર્ષોથી અમે આ આંદોલન કરી રહ્યા છીએ, સાઈન ઝુંબેશ કરી રહ્યા છીએ, પણ અમારી જે માંગ છે પૂરી થતી નથી। એટલે આજે અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો કે ખરેખર એ ભગવાન સ્વરૂપ થકી આજે અમારા એક બેન પણ અમારી જોડે જોડાઈ ગયા કે ખરેખર જેમની અમે રાહ જોતા હતા, આજે ભગવાનના આશીર્વાદ અમારી સાથે છે। આજે અમે કાલાઘોડા સ્થિત જે શાતી આશ્રમનું માતાજીનું મંદિર છે ત્યાં આગળ અમારી ટ્રેન કે જે અમારી માંગણી હતી કે ગણપતિ સ્પેશિયલ ટ્રેન જે છે કે ટ્રેન સંખ્યા નંબર 09114/3 કે જે ટ્રેનને આ લોકો કાયમી ધોરણે કરે વડોદરાથી રત્નાગીરી અને ખાસ કરીને વીર રેલવે સ્ટેશનનું સ્ટોપેજ આપીને એ ટ્રેન કાયમી સ્વરૂપે કરે, એ માંગ સાથે આજે અમે માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે કે આજે સમાજની અંદર ઘણી મારી માતા બહેનો છે, વયોવૃદ્ધ અમારા વડીલો છે કે ખરેખર બાય રોડ થતો પ્રવાસ કે એમને ખૂબ કષ્ટદાયક અને ખૂબ ખર્ચાળું હોય છે। અત્યારે રેલવે પ્રશાસન દ્વારા ફક્ત એક જ વીકલી ટ્રેન છે મારુસાગર કે જેનું સ્ટોપેજ વીર રેલવે સ્ટેશન છે, એના સિવાય બીજી ટ્રેનો ન હોવાથી બાય બોમ્બે કાં તો રોડ થનારો પ્રવાસ ખૂબ મોંઘો અને કષ્ટદાયક હોય છે। એના માટેની અમારી માંગ છે અને ખરેખર આજના ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ સમાજના મુખ્ય આગેવાનોને એક વાત કહેવા તો માંગીશ કે આ જે માંગ છે એ માંગ સૌની છે। જ્યારે અમે સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય તો અમારી એક જવાબદારી બને છે, એની અંદર કોઈ વાદ વિવાદ ન હોવો જોઈએ। આવો તમે પણ સાથે આપણે જોડાઓ અને ખરેખર આપણી એક જવાબદારી બને છે અને જવાબદારીના ભાગરૂપે આપણે સૌએ એકત્રિત થઈને આ જે મુહિમ છે એને પૂરી પાડવાની છે। આવનારા ટૂંક સમયની અંદર આજે સાંજે અમારે શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજ માંજલપુર સ્થિત અમારી મિટિંગ છે અને મિટિંગની અંદર ખૂબ મોટા ઠરાવો અમે પાસ કરવાના છે અને ઠરાવ થકી આવનારા સમયની અંદર આ આંદોલન ખૂબ ઉગ્ર બનશે એની ખરેખર આજે આ ચેનલના માધ્યમથી ખાતરી આપું છું। જો કદાચ અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો વડોદરા શહેરની અંદર મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો થકી ખૂબ મોટું આંદોલન કરીશું એ વાત નક્કી છે। આજે મહાર પોલાદપુર રત્નાગીરી તાલુકા મરાઠા સમાજના બાંધવો એકત્ર થયા શાતી આશ્રમ માતાના મંદિરે ને આવીને અમે વિનંતી કરી છે અને નવસ કર્યો છે કે જે વડોદરા રેલવે સ્ટેશનથી રત્નાગીરીની અમારી ટ્રેનની માગણી છે છેલ્લા 15-16 વર્ષથી કે એન કેન પ્રકારે મંજૂર થતી નથી ને નાના મોટા વિઘ્નો આવ્યા કરે છે। એટલે અમે માતાજીને આજે પ્રાર્થના કરી કે જે કંઈ વિઘ્ન આવે છે એ બધા દૂર કરે। કેન્દ્રીય રેલવે મંત્રી, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અમારા સમાજ બાંધવ જે ખોટી અમારા વિશે અફવા ફેલાવે છે બધાને સદબુદ્ધિ આપે ને અમારા મોહિમની અંદર વધુ સંખ્યામાં મહાર પોલાદપુર રત્નાગીરીના સમાજ બાંધવ મહિલાઓ જોડાય અને અમારું આ જે માગણી છે વડોદરાથી રત્નાગીરી એ મંજૂર થાય એના માટે અમે શાતી આશ્રમ માતા પાસે માગણી કરીને નવાસ કરેલો છે અને એના માટે અમે અત્યારે એકત્રિત કરી।